આજે સંકલનમાં કે દિશા મિટિંગમાં પ્રશ્ન આવતો હોય છે, સંકલનમાં ના આવે પણ છતાં મનરેગાનો જે પ્રશ્ન જે છે એ કેટલાક લોકો જૂની જે તપાસ માંગે છે, 2 વર્ષ 3 વર્ષ જૂની તપાસ માંગે છે, તો એ જૂના કામો થઈ ગયા છે અને સ્વાભાવિક 2 વર્ષમાં કંઈક ને કંઈક સતીતો એ નીકળવાની જ છે, પરંતુ એના કારણે જે નવા જે કામો થવા જોઈએ એ આખી ટેન્ડર પ્રક્રિયા બંધ કરી દેવામાં આવે છે, એનો મેં વાંધો લીધો છે કે ભાઈ જ્યાં ગરબડ થઈ હોય, જ્યાં ખરાબ કામો થયા હોય, જેની તપાસ માંગી હોય એ તપાસ કરો અને તપાસ કરનારા અધિકારીઓ એ જવાબ આપશે, પરંતુ એનું જે રૂટિનની અંદર જે દર વર્ષે નર્મદા જિલ્લાની અંદર જે ગ્રાન્ટ આવી જોઈએ એ બંધ થઈ ગઈ છેલ્લા 2 વર્ષથી, અને 3જા વર્ષમાં પણ આ ટેન્ડર પ્રક્રિયા કોઈ ને કોઈ કારણસર અમુક કેટલાક લોકોએ, અમારા લોકોએ કેટલો એનો વિરોધ કર્યો એટલે ટેન્ડર રદ કરાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, એટલે જિલ્લાને નુકસાન છે. સુધારો વધારો કરવો કઈ ટેન્ડર પ્રક્રિયામાં કે જે એનો એ સુધારો વધારો કરીશું સરકારમાં કરી શકાય, પણ સદંતર તમે ટેન્ડર ની પ્રક્રિયા બંધ કરાવી દો તો જિલ્લામાં જે ગ્રાન્ટ આવે છે લોકોને રોજગારી મળી શકે, સીધી રોજગારી મળે છે, ગરીબોને એ છીનવાઈ જાય છે.